સજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. મારું નામ ધવલ છાયા છે. 2008માં સ્વામીની કૃપાએ મને સ્વામીજીએ યોગમાં લીધો. ત્યારથી મેં સભા ચાલુ કરી. ઘરવાળાને સત્સંગ પ્રત્યે અરુચિ હતી, તે છતાં મેં એક ઠાણી લીધું હતું કે પ્રાણ જાય પણ સભા ન જાય, અને મેં સભા ભરવાનું કન્ટિન્યુ ચાલુ રાખ્યું હતું. ત્યારબાદ 2 વર્ષ પછી 2010માં મારા લગ્ન થયા પછી મારા વાઈફ પણ મારી સાથે સત્સંગમાં જોડાયા, પણ થોડા ટાઈમ પછી એમણે પણ સત્સંગ કરવાનું મૂકી દીધું. ત્યારબાદ 2011માં અમે ચાઇલ્ડ માટે પ્લાનિંગ સ્ટાર્ટ કર્યું, પણ 2011, 2012, 2013 2 વર્ષ વીતી ગયા, પણ રિઝલ્ટ કંઈ પણ ન આવ્યું. ત્યારબાદ અમે ગાયનોલોજીસ્ટને બતાવ્યું. ગાયનોલોજીસ્ટને બતાવ્યા પછી અમે એક ગાયનોલોજીસ્ટ, 2, 1 અને 3 ગાયનોલોજીસ્ટને પણ બતાવી દીધું, પણ રિઝલ્ટ કંઈ જ ન આવે. પણ અંદરથી નક્કી કરી લીધું હતું કે ધાર્યું તો સ્વામીજીનું જ થાય છે. ત્યારબાદ મારા ફેમિલીવાળાઓએ એક તાંત્રિકને બતાવ્યું. તાંત્રિકે કીધું કે અમને પિતૃદોષ છે અને અમને નાડી દોષ કરાવવો પડશે તો જ અમને ચાઇલ્ડ રહેશે. મારા ઘરવાળા એ વાતને કન્વિન્સ થઈ ગયા, પણ મેં આ વાત મને મનાઈ નહીં, અને હું એમને અમને ટાળ્યા રાખતો હતો. 1 મહિના 2 મહિના એમ કરીને મેં ટાળી દીધું. પણ ઘરવાળા ઘણી ઘડી મને અપ્રોચ જ કર્યા રાખતા હતા કે કરી લો એકવાર નાડી દોષ કરાવી લો, પણ મેં ના માડી. લાસ્ટમાં પછી પ્રેશર બહુ જ વધી ગયું, એટલે લાસ્ટમાં મેં પછી અમારા લીડર રોહનભાઈને વાત કરી. ત્યારબાદ રોહનભાઈએ કર્યું કે આ કેસ તાંત્રિકનો નથી, આ કેસ તો સાધુ હરિપ્રસાદનો છે. એટલે પછી એમણે મારા પપ્પાને બોલાવ્યા. પછી મારા પપ્પાને વાત કરી કે તમારો દીકરો તો અમરીશ છે, અને એ સ્વામીજીનો ઘરનો દીકરો છે, અને તમારી આર્થિક પરિસ્થિતિ પણ એટલી સારી નથી કે તમે એટલો ખર્ચો કરી શકો, એટલે તમે થોડો ટાઈમ માટે એને ટાળો, અને અમે ત્યાર સુધી અમે સ્વામીજીને વાત કરીશું અને સ્વામીજીને પૂછાવડાવશું. એટલે મારા પપ્પા એ વાતને કન્વિન્સ થઈ ગયા. ત્યારબાદ 25 માર્ચ 2015ના દિવસે રોહનભાઈ મને કૃષ્ણભાઈના ઘરે લઈ ગયા. ત્યાં સ્વામીજી થાળ કરવા માટે પધાર્યા હતા. ત્યાં રોહનભાઈએ ભક્તિ સ્વામીને વાત કરી. ત્યારબાદ અમે પછી સ્વામીજી સાથે બેઠા, અને ભક્તિ સ્વામીએ સ્વામીજીને વાત કરી કે આ દીકરાને લગ્નને 5 વર્ષ થઈ ગયા છે, પણ ઘરે કોઈ પાંદડું બંધાઈ નથી રહ્યું. ત્યારે સ્વામીજી મારી સમક્ષ જોયા, થોડું હસ્યા, અને પછી મને કે તું અમરીશ છે ને, તું ઘરનો છે ને, એટલે હું તને કહું છું કે તું પટલાઈગીરી તારી મૂકી દેજે. ત્યારબાદ સ્વામીજીએ આશીર્વાદ આપતા કહ્યું કે દાસના દાસ થવાનો સંકલ્પ કરજે, 30 મિનિટ બંને જણા રોજ રાતે ધૂન કરજો, અને આત્મીયતા સાથે એકસાથે ઉઠાવ લઈ આત્મીયતા રાખજો, તો મહારાજ આવતીકાલે ટાબરું રમતું મૂકી દેશે. અને એના ત્યારબાદ સ્વામીજીએ મને ધબા માર્યા, અને અમે આશીર્વાદ લઈને બહાર આવી ગયા. ત્યારબાદ એ દિવસથી જ અમે નક્કી કરી લીધું. આ વસ્તુ મેં મારા ઘરે આવીને મારા ઘરવાળા સાથે શેર કરી, મેં મારા વાઈફ સાથે શેર કરી. મારા વાઈફ પણ કન્વિન્સ થઈ ગયા, અને તે જ દિવસથી અમે લોકો રોજ રાતે ભજન કરતા હતા, દાસના દાસ થવાનો સંકલ્પ કરતા હતા, અને આત્મીયતાથી ઉઠાવ લેવાનો પ્રયત્ન કરતા હતા. એને લીધે ઓગસ્ટ મહિનામાં વાઈફને સારા દિવસો રહી ગયા. મિત્રો, જ્યાં 4 વર્ષની ટ્રીટમેન્ટ કામ ન આવી, ત્યાં 4 જ મહિનામાં મારી વાઈફને સારા દિવસો રહી ગયા. અને 9 મે 2016ના દિવસે સ્વામીજીના કૃપાએ મારા ઘરે દીકરો આવ્યો. અને જેતપુર 5માં પણ મહારાજ બોલ્યા છે કે અમે ધારો તો આને રાજ આવે, અને અમે ધારો તો આને રાજ ન આવે. અમે ધારો તો અહીંયા વરસાદ આવે, અને અમે ધારો તો અહીંયા વરસાદ ન આવે. અને અમે ધારો તો આને દીકરો આવે, અને અમે ધારો તો આને દીકરો ન આવે. તે જ રીતે મારા ઘરવાળાઓને પણ મરાઈ ગયું કે સ્વામીજીની કૃપાએથી જ આજે અમારા ઘરે દીકરો આવ્યો છે. તેને લઈને આજે અમારા ઘરવાળા પણ સત્સંગી થઈ ગયા છે, અને આજે અમે બધા મળીને આજે સત્સંગ કરી રહ્યા છે. સ્વામીના ચરણોમાં પ્રાર્થના કે સ્વામી, આ લોકનું તો અમે તમારી પાસે માંગીએ છીએ, એ તો અમારી જીવદશા છે, પણ અમે તમને કરતા માની તમારા બળે જીવીએ એ બ્રહ્મદશા છે, અને એ બ્રહ્મદશામાં લઈ જવા માટે ખૂબ બળ બુદ્ધિ અને શક્તિ આપજો અમને. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની જય.